હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. સોના ચાંદીના ભાવમાં ફરીવાર મોટો ઉછાળો. 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 2,55,000 ને પાર, જ્યારે કે 10 ગ્રામ સોનું 1,43,000 રૂપિયા પર પહોંચ્યું હતું. 25ના વર્ષમાં ચાંદીના ભાવે ઇતિહાસ રચ્યો છે. 26માં ચાંદીનો ભાવ 2,75,000 ને આંબે તેવી શક્યતાઓ છે. સુરતમાં પ્રેમલગ્ન કરનાર ગાયિકા આરતી સાંગાણીના કાર્યક્રમમાં વિરોધ નોંધાવાયો. મોટી સંખ્યામાં પાટીદાર યુવાનોએ મોટી વેડ સ્થિત સિલ્વર ફાર્મ પહોંચી વિરોધ કર્યો હતો. સુરાણી પરિવારના લગ્નમાં આરતી ગીત ગાવા પહોંચે તે પહેલા વિરોધ કરાતા આરતી સાંગાણી આવે તે પહેલા જ કાર્યક્રમ કેન્સલ કરી નખાયો. સુરાણી પાટીદાર પરિવાર આરતી સાંગાણીના વિવાદ બાદ સમાજની સાથે રહ્યો છે. પ્રેમ લગ્ન બાદ યુવતીઓને પડતી તકલીફ વિશે મહિલા આયોગના ચેરમેનનું આવ્યું નિવેદન. કહ્યું કે લગ્ન બાદ બાળકીઓને દુત્કારવી યોગ્ય નથી. બાળકોના ઉછેર સમયે જ માતા પિતા યોગ્ય ચિંતન કરવાની જરૂરિયાત છે. સમયના બદલાવ સાથે બાળકોની માનસિકતા બદલાય છે. સમાજના બંધારણ બનતા હોય ત્યારે યોગ્ય તકેદારીની જરૂરિયાત છે. અરવલ્લી પર્વતમાળા વિવાદ પર સુપ્રીમ કોર્ટે નિર્ણય પર જાહેર કર્યો છે સ્ટે. સુપ્રીમ કોર્ટે પોતાના જ 20 નવેમ્બરના આદેશ પર બ્રેક લગાવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યો સવાલ. ચીફ જસ્ટિસે પૂછ્યું ખનન અટકશે કે પછી યથાવત રહેશે. ઉચ્ચસ્તરીય કમિટીના ગઠનનો પણ કેન્દ્રને નિર્દેશ. આગામી 21 જાન્યુઆરી વધુ સુનાવણી હાથ ધરાશે. રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા મનફાવે તેમ વસૂલવામાં આવતી ફી પર હવે લગામ લાગશે. એફઆરસીએ અમદાવાદ સહિત ગુજરાતની 5,780 ખાનગી શાળાઓની નિયત ફી સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરી છે. હવે કોઈ પણ ખાનગી સ્કૂલ ફીનો ઓર્ડર છુપાવી નહીં શકે. રાજ્યમાં પ્રથમવાર એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પુનઃ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. રાજ્યની 52 સંસ્થાઓની 39,000 ખાલી બેઠકો પૈકી 21,000 જગ્યાઓ માટે પુનઃ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. જે બ્રાન્ચમાં 30થી વધુ ખાલી જગ્યા હશે ત્યાં બીજી વાર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશે. સપ્લિમેન્ટરી પરીક્ષામાં પાસ થયેલા અને બાકી રહેલા વિદ્યાર્થીઓને તક આપવામાં આવશે. વિદ્યાર્થીઓને આખું વર્ષ ન બગડે તે માટે પુનઃ પ્રવેશ પરીક્ષા શરૂ કરાશે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓ માટે પ્રમાણ એપ્લિકેશન લોન્ચ કરાઈ છે. ટ્રાફિક કર્મચારીના રોલ કોલ અને મેનેજમેન્ટની માહિતી મળશે. આ ઉપરાંત અન્ય દિવસના કામકાજ, સમય તેમજ સ્થળની પણ માહિતી મળશે. ફરજ પરની લોકેશન અપડેટ સહિતની પણ સુવિધા છે. આ સાથે રજા માટે એપ્લિકેશનમાં રિક્વેસ્ટ મોકલી શકાશે તેમજ એપ્લિકેશનથી પોલીસ કર્મચારીઓની ફરજ પર દેખરેખ પણ રાખી શકાશે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના 150 કરતાં વધારે આદિવાસીઓની હિન્દુ ધર્મમાં વાપસી. ખ્રિસ્તી બની ગયેલા આદિવાસીઓને ફરીવાર હિન્દુ બનાવી દેવાયા. આદિવાસી સમાજના લોકોને પટાવી ફોસલાવીને ખ્રિસ્તી બનાવ્યા હોવાનો આરોપ હતો. પાદરીઓ દ્વારા આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવતું હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH